દરેક તાલુકા અને જિલ્લામાં આવેદન પત્ર આપીને એનાથી કઈ નિવેડો ન આવે તો ટૂંક જ સમયમાં મહાસંમેલન બોલાવવાની તૈયારીમાં છે. અને આ જે પાછળથી ઘા કરેલો છે ને, આ ઘા આ સમાજ ક્યારેય સાચી કે મિનિસ્ટરના દીકરાઓ જે કૌભાંડ કર્યું છે એની અંદર ભાઈ બચુભાઈ ખાબડ એક મંત્રી છે, જવાબદાર નાગરિક છે આ વિસ્તારના. ગુજરાત સરકારને એને કેમ ભાઈ પૂછપરછ કરવામાં નથી આવી? શા માટે એને પૂછવામાં નથી આવતો? હીરાભાઈને દબાવવાનો પ્રયત્ન કર્યો હશે, ફોનથી, વાતથી, રૂબરૂ. એ રીતે હીરાભાઈ સહમત ન થયા, ભાજપમાં જવાની તૈયારી ન દેખાડી, એ એટલે હીરાભાઈ ઉપર સંડોવણી માટે જ આ થયું છે. વિસાવદરની ચૂંટણી ટાણે મુદ્દો ઉઠ્યો. આ ઉઠાવવા વાળી વ્યક્તિ કોણ, જીતવા વાળી વ્યક્તિ કોણ? જો આર્ય સમાજે વન સાઈડ ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં મહેનત કરી હોય અને એ દેખીતી વસ્તુ છે, હીરા બાપાને આમાંથી દૂર રાખવા માટે એ એનામાં પડી જાય અને આમાંથી ઇન્વોલ્વમેન્ટ ન થાય, આ માટેનું એક આ મોટું ષડયંત્ર છે અને એના ભાગરૂપે આ સ્પષ્ટપણે દેખાય. સરકારને પણ જોયા જેવી બતાવશું અમે. હાથ ઉપર હાથ રાખીને આ હીરો બેઠા રહી એટલા તો અમે માયકાંગલા પણ નથી ને માયકાંગલા રહેવાના પણ નથી. સમાજના મોભી ઉપર કોઈ આવી રીતના ઘા કરે એ અસહ્ય વસ્તુ છે. આ સમાજનો હાથ કાયમ આમ કોકને આપવા માટે રહ્યો છે, કોઈને કનડગત કરવા માટે આ સમાજે ક્યારેય પછી એવી પ્રેરણા કોઈને નથી આપી. ત્યારે અમારા મોભીને ક્યાં કનડગત કરવા નીકળી ગઈ સરકારે અમે સહન નહીં કરી શકીએ. આવનારા દિવસોમાં આથી જલદ આંદોલનો જે પણ કરવા પડશે, જ્યાં પણ ભેગું કરવું પડશે, જેટલું પણ કરવું પડશે કરવામાં પાછા નહીં વળ્યા. કે આજે અમારા સમાજના ઘરેણા ઉપર ઘા થયો છે, કાલે તમારા સમાજના ઘરેણા ઉપર ઘા થતા વાર નહીં લાગે. આજે આવો આપણે બધાય સાથે મળીને લડાઈ કરીએ. કાલે જરૂર પડશે ત્યારે અમે પણ તમારી હારે ખંભે ખંભો મિલાવીને રહેશું. એટલે ચૈતરભાઈ વસાવાનો આરોપ વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ માટે હતો, હીરાભાઈને વિસાવદરની ચૂંટણીમાં ઇન્વોલ્વ થતા રોકવાનો હતો. નમસ્કાર મિત્રો, હીરાભાઈ જોટવા આજે જેલમાં છે, પરંતુ સોશિયલ મીડિયામાં કંઈક અલગ ચાલી રહ્યું છે. વાત એ છે કે મનરેગા કૌભાંડને લઈ બે એજન્સી હતી, તેમની તપાસ કરવામાં આવી, તેમને કૌભાંડ કર્યું અને તેમાં હીરાભાઈ જોટવાનું નામ ખુલ્યું હતું. જલારામ એજન્સી, મુરલીધર એજન્સી. હીરાભાઈ જોટવા જેલમાં છે, પરંતુ એક વાત ચાલી રહી છે કે તેમને ફસાવવામાં આવી રહ્યા છે. તેમનો વાક બસ એટલો છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં નથી અને આજે કોંગ્રેસમાં છે. તેમનો વાક બસ એટલો છે કે તેમણે એટલા સારા કાર્યો કર્યા કે તેમનું વર્ચસ્વ, તેમનો દબદબો દિન પ્રતિદિન વધી રહ્યો છે. હદ તો ત્યાં વટી કે તેમના દીકરાને પણ બોલાવવામાં આવ્યા. તેમને પણ ડિબેટમાં છું, હમણાં આવું ડિબેટમાં છું, આવું પાટીએ અલગ અલગ લોકો સાથે વાત કરી રહ્યા ડિબેટ ચાલુ છે, પાટીએ આવું અલગ અલગ લોકો પાસેથી તેમનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ખાસ કરી આવનાર સમયમાં શું થઈ શકે છે, આવનાર સમયમાં આહિર સમાજ શું કરી શકે છે. જો કોઈ આરોપી છે કે તેને કામ કર્યું છે તો સજા બેશક થવી જોઈએ. આપણી સાથે અલગ અલગ આગેવાનો જોડાયા છે, આહિર સમાજના આગેવાનો છે, કોંગ્રેસના આગેવાનો છે. આપણી સાથે પાલભાઈ આંબલિયા છે, ખેડૂત નેતા છે, આહિર સમાજથી આવે છે અને કોંગ્રેસના નેતા છે. આપણી સાથે આહિર મહેશભાઈ મકવાણા છે, આહિર સેનાના પ્રદેશ કોર કમિટીના મેમ્બર છે, અને આપણી સાથે માલદેવભાઈ આહિર છે. તમે જે વિડીયો જોઈ રહ્યા છો, જે છેલ્લા અમુક કલાકોથી વાયરલ છે, જેમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે હીરાભાઈ જોટવાના સમર્થનને લઈને, એ પણ માલદેવભાઈ આહિર જ હતા, તે પણ આપણી સાથે જોડાયા છે. ત્રણેય સાથે વાત કરવી છે અને અલગ અલગ મુદ્દે જાણવાનો પ્રયત્ન કરવો છે. સૌપ્રથમ માલદેવભાઈ, આપની પાસે આવી રહ્યો છું કે આપનો વિડીયો જે વાયરલ થયો છે તેમાં આપ આવેદનપત્ર દેવા પહોંચ્યા હતા. માળિયા હાટીના તમે આહિર સમાજના આગેવાન છો, એ જણાવો કે ત્યાંથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અન્ય વિસ્તારથી પણ આવેદનપત્ર આવનાર સમયમાં આપવામાં આવશે કે શું છે? જય દ્વારકાધીશ. હું આપના માધ્યમથી લોકોને જણાવવા માંગુ છું કે આહિર સમાજના એક મોભી, આહિર સમાજના આ વિસ્તારમાં 2 જિલ્લામાં નેતૃત્વ કરતા અને સમાજની સાથે અન્ય સમાજને જોડીને ચાલતા એવા અમારા આગેવાન શ્રી હીરાભાઈ અર્જનભાઈ જોટવાને કથિત કૌભાંડમાં તપાસના બાનાએ અહીંયાથી ભરૂચ પોલીસ લઈ જાય અને સરકાર ત્યાં જઈ અને એફઆઈઆર દર્જ કરાવે છે. એ કથિત કૌભાંડમાં સંડોવવાની જે કોશિશ ચાલી રહી છે એને હિસાબે આહિર સમાજ જુનાગઢ જિલ્લાના ગીર સોમનાથમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગની અંદર આહિર સમાજના મુખ્ય માણસોને, યુવાનો, બહેનો પણ જોડાણા હતા.
અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જુનાગઢ, ગીર સોમનાથ અને ગુજરાતમાં આહિર સમાજ અને જ્યાં જગ્યાએ આહિર સમાજની વસ્તીઓ છે ત્યાં તાલુકા મથક અને ડિસ્ટ્રિક્ટ જિલ્લા કક્ષાએ અમે હીરાભાઈના સમર્થનમાં એક આવેદન આપવાનું નક્કી કર્યું છે કે જાણી જોઈ અને સરકાર અને પ્રશાસન એક સારા અને સંનિષ્ઠ માણસ ઉપર ખોટા આરોપો ઠોકી બેસાડવાની મનસા ધરાવતી સરકારને એલર્ટ કરવા માટે આહિર સમાજના તમામ આગેવાનોએ આજે માળિયા હાટીના તાલુકાએ આવેદન પત્ર આપ્યું છે, કેશોદમાં પણ આપવામાં આવ્યું છે અને અન્ય જગ્યાએ પણ આપવામાં આવશે જ. ગુજરાતના તમામ આહિર સમાજ વસે છે ત્યાં આપવામાં આવશે ને એ પછી હીરાભાઈને માનનારો વર્ગ 18 વર્ષના આગેવાનો સાથે પણ આવેદન પત્ર અમે આપશું. જી માલદેવભાઈ, તમારી પાસે ફરી આવી રહ્યો છું, પાલભાઈ પાસે જઈ રહ્યો છું. પાલભાઈ, એ કહેશો કે કોંગ્રેસના નેતા છે, એક મોટા નેતા છે, જુનાગઢ લોકસભા લડ્યા, આ પ્રકારની પરિસ્થિતિમાં કોંગ્રેસના નેતાઓ શું વિચારે છે, એક સમાજના આગેવાન તરીકે તમે શું વિચારો છો? જો હું કોંગ્રેસમાં તો છું જ, પણ આહિર સમાજમાં પણ હું છું. જ્યારે કોંગ્રેસની વાત છે અને જે રીતે જે મનરેગા કૌભાંડમાં એ કથિત કૌભાંડની અંદર હીરાભાઈની સંડોવણી છે એમ કરીને પોલીસ જ્યારે લઈ ગઈ છે, એની પહેલા ગુજરાત સરકારમાં બેઠેલા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને એમના 2 દીકરાઓની સંડોવણી, એમના બંને દીકરા જેલમાં ગયા અને ત્યારે સરકારે બચુભાઈને મંત્રી પદેથી હટાવવા જોઈએ, એટલા માટે કે જે તપાસ છે એ તપાસ પ્રભાવિત થઈ શકે છે. જ્યારે જેના પિતા મંત્રી હોય અને એના 2 દીકરા આરોપી હોય અને આરોપીની તપાસ ચાલતી હોય તો એ તપાસ કોઈ પણ સામાન્ય માણસ છે એ પણ સમજી શકે કે બાપ મંત્રી પદે બેઠો હોય તો દીકરાઓનો વાડ વાંકો ન થાય અને ન થાય. પણ તેમ છતાંય બચુ ખાબડને આરોપમાં ગણવા, હું તો એમ કહું બચુ ખાબડને આરોપમાં લેવા જોઈએ, એટલા માટે કે જ્યારે કોઈના દીકરા એક એની આવકની મર્યાદા કરતા વધારે કમાતા હોય તો એના બાપને પણ ખબર પડવી જોઈએ. મારા દીકરા દાખલા તરીકે 2 દીકરા હોય અને એ 5 વર્ષ પહેલા મહિને 15,000 20,000 કમાતા હોય અને એની જગ્યાએ છેલ્લા 5 વર્ષમાં કરોડ 1.5 કરોડ લઈ આવવા માંડે તો એક બાપ તરીકે મારે પૂછવું જોઈએ કે આવું તે તને ક્યાં હોનાની નગરી જડી ગઈ ભાઈ? એને પૂછવું જોઈએ. એ ખોટા માર્ગે જતો હોય તો પાછા વાળવા જોઈએ. એનો અર્થ એવો કે બચ્ચુભાઈની ખુદની ઈચ્છા હતી કે એના દીકરા ભ્રષ્ટાચાર કરતા રહીએ, એના બાપનો માથે હાથ હતો એટલે ઉપર હાથ રાખી અને દીકરાઓ પાસે ભ્રષ્ટાચાર કરાવવો તો એ પણ ગુનો છે. તો બચુ ખાબડને પણ આમાં તો ગુનેગાર શું કહેવાય આરોપીમાં એના કઠગરામાં ઉભા રાખવા જોઈએ. એની જગ્યાએ ભાજપ બચુભાઈ ખાબડને બચાવે છે. હીરાભાઈ જોટવા ડાયરેક્ટ ક્યાંય કરતા ક્યાંય આમાં ઇન્વોલ્વ નથી એના નામની સંસ્થા, નથી એના નામની એજન્સી, બરાબર છે. તેમ છતાંય એના જે એની હારે એક ભાઈ કામ કરે છે, બરાબર છે, એ કામ કરે છે એટલે હીરાભાઈ ગુનેગાર. આ ક્યાંનો ન્યાય? એટલે જ્યાં સુધી આરોપી છે ત્યાં સુધી સરકારે જે તે કરવું હોય તે, પણ હીરાભાઈ દોષિત નથી, ગુનો સાબિત થયો નથી, બરાબર છે. એટલે આહિર સમાજ હીરાભાઈની સાથે ઊભો છે. આહિર સમાજ એક જ નહીં, તમે અત્યારે સોશિયલ મીડિયામાં પોસ્ટ જુઓ, 18 વરણ હીરાભાઈના સાથ સહકારમાં ઊભો છે. અલગ અલગ લોકો, અને આજે આહિર સમાજ જુનાગઢ જિલ્લામાંથી આવેદન પત્ર અપાયા, આવતીકાલે જામનગરમાંથી અપાશે, દ્વારકામાંથી અપાશે, મોરબીમાંથી અપાશે, કચ્છમાંથી અપાશે, સુરતથી અપાશે, વ્યારાથી અપાશે, વાપી વલસાડથી અપાશે, ભાવનગરથી, અમરેલીથી અપાશે. એટલે આહિર સમાજ એક જ નહીં. હીરાભાઈએ કેશોદમાં જઈને તમે પૂછો તો અલગ અલગ તમામ સમાજોમાં દાન કરેલું છે. વિસાવદરમાં જઈને તમે પૂછો તો અલગ અલગ સમાજોમાં દાન કરેલું છે. જુનાગઢમાં જઈને તમે પૂછો તો અલગ અલગ સમાજોને દાન કરેલું છે. એટલે હીરાભાઈ જે રીતે
લોકોના દિલની અંદર જગ્યા કરતા હતા, એના કારણે ભાજપને ડર ઊભો થયો છે. અને એ ડરના કારણે હીરાભાઈને કોઈ પણ રીતે સંડોવવાના આ લોકો પ્લાનિંગ કરતા હતા. અને એ જ પ્લાનિંગના ભાગરૂપે હીરાભાઈને અંદર મોકલ્યા છે, જેથી કરીને એક ડર ઊભો થાય હીરાભાઈમાં. અને અગાઉ એ કુંવરજીભાઈ બાવળિયા હોય, ભગવાનભાઈ બારડ હોય, કે રાષ્ટ્રીય કક્ષાના તમે ગણી ના શકો એટલા 5,000 કરોડના, 15,000 કરોડના, 40,000 કરોડના જે કથિત કૌભાંડોમાં મોદી સાહેબે ખૂબ જેના ગીત ગાયા છે, એ બધાને જેવી રીતે ભાજપમાં લેવા છે, એવી જ રીતે હીરાભાઈને સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે દબાવી અને ભાજપમાં લેવા માટે થઈ અને હીરાભાઈ ઉપર આ ખોટા કેસ કરવામાં આવ્યા છે. જી પાલભાઈ, આહિર મહેશભાઈ પાસે આપણે જઈએ. મહેશભાઈ, એ કહો કે આહિર સેના આવનાર સમયમાં શું કરવા જઈ રહી છે? કારણ કે આહિર સેનાના એક લોગો સાથે સતત સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે કે હું પણ હીરા જોટવા સાથે છું, એક સંમેલન કરીએ, ટાઈમ નક્કી કરવાની વાત છે. તો શું કોઈ સંમેલન આહિર સેના કરવા જઈ રહી છે? સેના તો કાયમી ન્યાય માટે જ લડતી આવી છે. પછી એ ભાડથરનો મુદ્દો હોય તો ભલે, બીજા અન્ય મુદ્દા હોય તો ભલે, કે આપણા શહીદોના સન્માનમાં ધજા ચડાવવાનો કાર્યક્રમ હોય તો ભલે, સેનાએ કોઈ દી એવું નથી વિચાર્યું કે ભાઈ આ ખોટા માણસને આપણે સપોર્ટ કરવો. અમે કાયમી માટે ન્યાય માટે લડતા આવ્યા છીએ. અને ગુજરાત સરકારે પણ અમુક એવા મુદ્દા હતા જેમાં સેનાની નોંધ લીધી છે અને એ મુદ્દા પાર પાડ્યા. હજી સુધી જેટલા સેનાએ કામ હાથમાં લીધા એને ઠેક પહોંચાડવાનું કામ કર્યું છે. અમારો કહેવાનો મતલબ એક જ છે કે જો ખાલી નિવેદન લેવાનું કહી અને અહીંયાથી ભરૂચ પોલીસ ઉપાડી જતી હોય તો આ કેટલા અંશે યોગ્ય છે. બીજી વસ્તુ કે રહી વાત સમર્થનની, તો આજે હીરાબાપા જેમ પાલભાઈએ બધી વાત કરી જ છે, પણ છતાં હીરાબાપાએ ગુજરાતમાં કે સોમનાથ સુપાસીમાં દાન કર્યું એ તો છે જ, પણ રાજસ્થાન સુધી આ વ્યક્તિએ દાન કરેલું છે અને એનો સાક્ષી હું છું. કેમ કે અમુક જગ્યાએ એવું વસ્તુ થતી બહારથી આવતા હોય તો આપણે કોન્ટેક્ટમાં હોય તો કહેતા હોય ભાઈ અહીંયા તમારા આગેવાનો હોય તો અહીંયા અમને કયો તમે મોકલી. બાપા આગળ જઈને કોઈ નાનોમાં નાનો વ્યક્તિ જઈને એની બાજુમાં ઉભો રહીને કે બાપા આ જરૂર છે, એ વ્યક્તિ કોઈ નાના મોટાનો ભેદ નથી. બીજી વસ્તુ કે આહિર સેના, તો આહિર સેના સમાજની જ એક પાંખ છે. સમાજ જોડે રાખી અને આહિર સેના સંમેલન પણ કરશે અને ગ્રાઉન્ડ ઉપર ઉતરવાની વાત છે તો ગ્રાઉન્ડ ઉપર ઉતરવાની વાત છે. જિલ્લા અને તાલુકાઓ સુધીમાં ટૂંક જ સમયમાં, જેમ અત્યારે ચાલુ થઈ જ ગયું છે ઓલરેડી આવેદન પત્ર આપવાનું, એમ દરેક તાલુકા અને જિલ્લામાં આવેદન પત્ર આપીને એનાથી કઈ નિવેડો ન આવે તો ટૂંક જ સમયમાં મહાસંમેલન બોલાવવાની તૈયારીમાં છે. અને આ જે પાછળથી ઘા કરેલો છે ને, આ ઘા સમાજ ક્યારેય સાચી છે. જે રીતે ખોટી રીતે ઇન્વોલ્વ કરી અને બદનામ, પણ આજ એક વસ્તુ અમુક ટીવી ડિબેટોમાં પણ મેં જોયું, અપશબ્દ જેવા કહેવાય કે ભાષાનો પ્રયોગ થયો છે. કોઈ વ્યક્તિ ઉપર આરોપ લાગે ને તમે એને જેમ ફાવે એમ લખવાનું ચાલુ કરી દો તો આ વસ્તુ ધાર્મિક ભાઈ વ્યાજબી નથી. એ વાત પોલીસે જે ડિબેટ કરી, કોન્ફરન્સ કરી, એમાં એક પણ જગ્યાએ એને ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ હીરાબાપાનું દર્શાવેલું નથી. એને જલારામ અને મુરલીધર પેઢીના નામથી બતાવ્યું છે, બાકી એમાં ક્યાંય એક શબ્દ પણ નથી એને હીરાબાપાના નામનો ઉલ્લેખ કર્યો કે નથી દિગ્વિજયના નામનો ઉલ્લેખ કર્યો. તો આ ખોટી રીતે ફસાવી અને એમ તેમ પ્રકારે દબાવવાની એક જાતનું ષડયંત્ર હોય એવું સ્પષ્ટપણે દેખાય. અને એના માટે આહિર સેના મેદાન જે કરવું પડશે એ કરશે. મારી વાત એ હતી કે અવાજ આવી રહ્યો છે ને મારો આપને? હાજી. હા, મારી વાત એ હતી કે તમે જુઓ કે કોર્ટ નક્કી કરશે કે કોણ આરોપી છે, કોણે કૌભાંડ કર્યું છે. દરેક વાત સાચી, પણ ગઈકાલે મારે આપના જાહેર સમાજના કરશન બાપુ સાથે વાત થતી હતી. તેમણે કહ્યું કે કોઈ વ્યક્તિ પર એ હદ સુધી આરોપો લગાડવામાં આવે, એ હદ સુધી એને કૌભાંડી દર્શાવવામાં આવે ને પછી એ વ્યક્તિ સમય આવે ને તો પણ તેનાથી બહાર નથી નીકળી શકતો. માલદેવભાઈ, આપની પાસે જાણવા માંગુ છું કે અત્યારના ખરા અર્થમાં ગ્રાઉન્ડ પર જી બોલો. એ જ વાત
કે અમુક ડિબેટમાં જે ન શોભે એવા જે સૂત્રો લખવામાં આવ્યા છે, દાખલા તરીકે હીરો ડબ્બામાં આ કેટલા અંશે યોગ્ય છે? હા કાલે કાલે સવારે હીરા બાપા નિર્દોષ સાબિત થાય તો એના સૂત્રો કઈ રીતે પાછા લેશે કે એના ઉપર જે એને ભાષાનો પ્રયોગ કર્યો, બોલેલો મોઢામાંથી નીકળેલો શબ્દ પાછો નથી જતો. અને કોઈ વ્યક્તિ જે બદનામ થાય પછી એને સુધારવા માટે ઘણી તકલીફ પડતી. જી મહેશભાઈ, જી માલજીભાઈ, હું આપની પાસે જાણવા માંગુ છું ગ્રાઉન્ડ પર સ્થિતિ શું છે, કારણ કે આહિર સમાજનું ગુજરાતના રાજકારણમાં એક મોટું વર્ચસ્વ છે. એ પછી તમે આમ આદમી પાર્ટી કરો, કે પછી ભાજપમાં જાઓ, કે પછી તમે કોંગ્રેસમાં જાઓ, આજની સ્થિતિએ જે મોટા માથાઓ છે આહિર સમાજના, તેમની સુધી શું વાત પહોંચી ચૂકી છે? એ લોકો ભેગા થવાના છે ભવિષ્યમાં? આહિર સમાજની અંદર એક રોષ છે કે રોષની લાગણી એટલી બધી હદે છે કે સમાજના કોઈ મુખ્ય માણસને ટાર્ગેટ કરવામાં આવે અને એ જે લોકો માટે કાયમી ધોરણે હરમેશ સાથે રહેતા હોય, સામાન્ય કામથી માંડી સમૂહ લગ્ન જેવી એક્ટિવિટી હોય, સામાજિક કામો હોય, રાજકીય કામો હોય, શૈક્ષણિક કામો હોય, અલગ અલગ પ્રકારના કામોમાં અમારા આગેવાન હીરાભાઈ 2 જિલ્લાની અંદર સતત લોકોને એટલે સંપર્કમાં રહેતા હોય, એને હિસાબે આહિર સમાજમાં સરકાર વિરુદ્ધ મોટો રોષ છે. જ્યારે મારે તમને વિશેષ તો એ કેવું પડે, તમામ આગેવાનો નીકળવાના છે. માલદેવભાઈ પીઠિયા, મહેશભાઈ કે પાલભાઈ નહીં, તમામ આગેવાનો નીકળશે. એમની પાછળ અમે બેઠા જ છે. શા માટે બેઠા છે એ પણ અમે કહીએ કે કોઈ એક જ માણસને ટાર્ગેટ કરવામાં આવે કે જે કોઈ એજન્સી આરે સંલગ્ન, એમના કોઈ સંબંધ નથી, એજન્સીમાં પ્રોપોરાઇટર નથી, અને અટક કરતા પહેલા તો એને એજન્સીના પ્રોપોરાઇટરની અટક કરવી જોઈએ, અને એની અટક થાય ને એની પૂછપરછમાં નામ આવી વસ્તુ અલગ છે. આ તો એજન્સીના પ્રોપોરાઇટરની અટક કર્યા પહેલા અમારા સમાજના મોભીને અને એમના દીકરાને પોલીસ ઉપાડી જાય, પૂછપરછને બાને, અને એના ઉપર એફઆઈઆર દર્જ કરવામાં આવે. એફઆઈઆર દર્જ કર્યા પછી રિમાન્ડ સુધી માંગવામાં આવે. ત્યારે મારે આપને આપણા માધ્યમથી પૂછવું છે કે મિનિસ્ટરના દીકરાઓ જે કૌભાંડ કર્યું છે, એની અંદર ભાઈ બચુભાઈ ખાબડ એક મંત્રી છે, જવાબદાર નાગરિક છે આ વિસ્તારના, ગુજરાત સરકારને, એને કેમ ભાઈ પૂછપરછ કરવામાં નથી આવી? શા માટે એને પૂછવામાં નથી આવતો? જી, મને લાગે છે કે કઈ ઇન્ટરનેટ પ્રશ્ન આવી રહ્યો છે. આપણે પાલભાઈ પાસે જઈએ. પાલભાઈ, એક વાત એ છે કે આપણે કોંગ્રેસ, ભાજપ એ બધું એક તરફ મૂકીએ, તમને શું લાગે છે કે ઘણી વખત આપણે ભૂતકાળમાં જોયું છે કે કોઈ મોટો નેતા બનતો હોય, કોઈનું દબદબો સતત વધતો હોય, એની ભૂમિકા અને એની અસર એક મોટું નુકસાન કરતી હોય, તો ઘણી વખત તેને ડરાવી, ધમકાવી કઈ ને કઈ રીતે ભાજપમાં લાવવામાં આવે અથવા તો એને શાંત કરી દેવામાં આવે. આપને શું લાગે છે હીરાભાઈની કામગીરી જોયા બાદ? મહારાષ્ટ્રનું બહુ ગાજેલું આદર્શ કૌભાંડ જે આપણે બધાને ખબર છે, જેના વિશે મોદી સાહેબે જેના ઉપર માછલા ધોયા હતા, ચક્કી પીસિંગ પીસિંગ પીસિંગ, આવા શબ્દો મોદી સાહેબે જેના માટે વાપર્યા હતા, એ આજે કઈ જગ્યાએ છે? આખું ગુજરાતને આખો દેશ જાણે છે, ભાજપમાં છે. જિગ્નેશભાઈ મેવાણીએ એવો તે શું ગુનો કર્યો હતો કે આસામથી પોલીસ આવી અને એમને લઈ ગઈ? મેં રાજકોટની અંદર 2020માં ખેડૂતોના કપાસના ભાવ 600 થી 650 રૂપિયા થઈ ગયા, ચણાના ભાવ અડધા થઈ ગયા, ડુંગળીના ભાવ 8 ગણા નીચે ઉતરી ગયા. ત્યારે માત્ર રજૂઆત કરવા કલેક્ટર આગળ ગયા હતા, નિયમો અનુસાર રજૂઆત કરવા ગયા હતા. 188 ની કલમ હતી, 3 જ જણા ગયા હતા, 4 મીટરનું અંતર રાખીને ગયા હતા. તેમ છતાંય શું કર્યું છે સરકારે તમે જાણો છો. એક ઘટના પછી ભાજપના 5-25 આગેવાનો આવે છે કે સરકાર સાથે સમાધાન કરી લ્યો, ભાજપમાં આવી જાવ, તમારું બધું જ થઈ જશે. એટલે હીરાભાઈ બરાબર છે. તો જેવી રીતે મારી સાથે થયા છે, જેવી રીતે જિગ્નેશભાઈ અરે થયા છે, જેવી રીતે આદર્શ મંડળી કાંડ મહારાષ્ટ્રનું જે છે, આવા 1000 લોકો છે દેશમાં કે જેની હારે આ રીતે જે દબાઈ ગયા છે, જે શરણે થઈ ગયા છે, એ લોકો ગયા છે. હીરાભાઈ ને દબાવવાનો પ્રયત્ન કર્યો હશે, ફોનથી, વાતથી, રૂબરૂ. એ રીતે હીરાભાઈ સહમત ન થયા, ભાજપમાં જવાની તૈયારી ન દેખાડી,
એ એટલે હીરાભાઈ ઉપર સંડોવણી માટે જ આ થયું છે, એનાથી વિશેષ કઈ નથી. જી જી પાલભાઈ. મહેશભાઈ એ જણાવો કે આ બધી વસ્તુ તો ઠીક છે, ચાલો સોશિયલ મીડિયામાં વાત હોય, આવેદન પત્ર આપવામાં આવે, પણ આહિર સમાજ ભારતીય જનતા પાર્ટીમાં પણ છે. ચહેરા બદલાતા રહ્યા છે, ઘણા આવે ઘણા શાંત થઈ જાય, પણ આજે પણ મુળુભાઈ છે, આજે પણ પૂનમબેન છે, તો શું એમના સુધી વાત પહોંચાડવામાં આવી છે, એમને વાત કરવામાં આવી, તે આમાં જોડાયેલા છે તમારી વાત સાથે? બધાને સાથે જોડીને કામ કરવામાં આવશે. પહેલી વસ્તુ તો કે જે પણ રાજકીય પક્ષમાં હોય, એક વસ્તુ સમાજ પ્રથમ હોય છે. કોઈ પણ જગ્યાએ સમાજ વગર કોઈ આગળ વધતો નથી. હીરા બાપા એક એવું વ્યક્તિત્વ છે કે જેને દરેક સામાન્યમાં સામાન્ય અને દરેક સમાજના કામ કરે. અને ઓલો જેમ કે ને કે ભાઈ પ્રેમ અને માણસાઈનું વાવેતર હોય ને એ ઉગવા વગર રીએ નહીં. અને એ આજ સોશિયલ મીડિયા દ્વારા આપણે નજરે જોઈ શકીએ છીએ કે માણસાઈનું વાવેતર બોલે છે, બરોબર. તો એમાં કોઈને તેડીને લઈ આવવાની કે એવી વસ્તુ નથી, ઓટોમેટિક એ બધા જોડાઈ જશે. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે ત્યાં લોકલ સ્થાનિકમાં જે છે એમાં સ્થાનિકમાં ખાલી હીરા બાપાએ એવું નથી વિચાર્યું કે ભાઈ મારો આહિર સમાજ જ આગળ આવે કે એનું જ મદદ કરવી કે બીજા કોઈને ન કરવી. હીરા બાપાએ બધા સમાજને મદદ કરેલી અને બધા સમાજમાં દાન કરેલું. અને એક પોઈન્ટ ધાર્મિકભાઈ માર્ક કરવા જેવી વસ્તુ છે, આ મુદ્દો ઉપડો ક્યારે? જી ત્યારે આ મુદ્દો ઉપડો ક્યારે? વિસાવદરની ચૂંટણી. વિસાવદરની ચૂંટણી ટાણે મુદ્દો ઉઠ્યો. આ ઉઠાવવા વાળી વ્યક્તિ કોણ, જીતવા વાળી વ્યક્તિ કોણ? જો આહિર સમાજે વન સાઈડ ગોપાલ ઇટાલિયાને જીતાડવામાં મહેનત કરી હોય, અને એ દેખીતી વસ્તુ છે, હીરા બાપાને આમાંથી દૂર રાખવા માટે એનામાં પડી જાય અને આમાં ક્યાંય ઇન્વોલ્વમેન્ટ ન થાય, આ માટેનું એક આ મોટું ષડયંત્ર છે. અને એના ભાગ રૂપે આ સ્પષ્ટપણે દેખાય. એટલે વિસાવદરના મત વિસ્તારમાં પણ હીરાભાઈને માનનાર વ્યક્તિઓ છે, તમારું એવું કેવું છે, ને એ લોકો આમ આદમી પાર્ટી તરફ વધુ ના જાય એટલા માટે એ સમયે આ બધું કરવામાં આવ્યું. 100%. તો તમે જુઓ કે જવાહરભાઈ છે, જવાહરભાઈ એ તો ભારતીય જનતા પાર્ટીમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં એ નારાજ છે, સીધું બતાય છે, ને એમણે ગોપાલભાઈને 10,000 મતનું આગળ પાછળ કરી આપ્યું, આટલું મોટું થયું છે. એટલે એ સમગ્ર વાત ચર્ચાતી રહી છે, આપની વાતમાં પણ દમ છે. માલદેવભાઈ પાસે જઈ ગયો છું. માલદેવભાઈ, અવાજ આવી રહ્યો છે? જી જી. આપણે એક એક કોમેન્ટ લઈ લઈએ ત્રણેય પાસેથી. માલદેવભાઈ, તમે શું વિચારો છો કે આવનાર સમયમાં હવે ક્યાં સુધી આ જંગ પહોંચી શકે છે, ને ખાસ કરી હીરાભાઈ જોટવાના પરિવાર સુધી શું વાત પહોંચી છે? આવનાર સમયમાં કોણ કોણ જોડાઈ શકે છે? આવનારા સમયની અંદર માત્ર આહિર સમાજ પૂરતી વાત નહીં રહી. હીરાભાઈ આ વિસ્તારના 2 જિલ્લાના તમામ વરણના આગેવાન છે. આવનારા દિવસોની અંદર આ બહુ મોટી લડાઈ થશે. સરકારને પણ જોયા જેવી બતાવશું અમે. હાથ ઉપર હાથ રાખીને આહીરો બેઠા રહી એટલા તો અમે માયકાંગલા પણ નથી ને માયકાંગલા રહેવાના પણ નથી. સમાજના મોભી ઉપર કોઈ આવી રીતના ઘા કરે એ અસહ્ય વસ્તુ છે. એ સરકારને ને સરકારમાં બેઠેલા માણસોને પણ વિચારતા કરી મૂકશું અમે. અને એમના પરિવારની સાથે અમે આહિર સમાજ આજે છે, આવતીકાલે રહેશું અને ભવિષ્યમાં પણ રહેવાના છે. કારણ કે લખ્યું છે કે ક્યારેય પણ સમાજના કોઈ છેવાડાના માણસથી માંડી અને મુખ્ય માણસ સુધી આવી રીતે ઘા કરવામાં આવે તો કોઈ પણ સમાજ હોય એના પ્રત્યે એમની લાગણી સંપૂર્ણ હોય જ. અને સમાજથી એક કહેવત છે શાસ્ત્ર, ગજગંગાથી મોટું કોઈ હોતું નથી, હું માનું ક્યાં સુધી. અને આહિર સમાજ તો કાયમી કોકને કંઈક આપવા વાળો છે. અહીં તો દીકરાના બલિદાનો દીધા છે. આ સમાજનો હાથ કાયમ આમ કોકને આપવા માટે રહ્યો છે, કોઈને કનડગત કરવા માટે આહિર સમાજે ક્યારેય બધી એવી પ્રેરણા કોઈને નથી આપી. ત્યારે અમારા મોભીને ક્યાંક કનડગત કરવા નીકળી ગઈ સરકારી અમે સહન નહીં કરી શકીએ. આવનારા દિવસોમાં આથી જલત આંદોલનો જે પણ કરવા પડશે, જ્યાં પણ ભેગું કરવું પડશે, જેટલું પણ કરવું પડશે કરવામાં પાછા નહીં વળ્યા. જી પાલભાઈ, એક વાત કહો કે છેલ્લે બંને તમે કોંગ્રેસમાં જોડાયેલા છો, તમે પણ હીરાભાઈ, છેલ્લે કોઈ આ પ્રકારની વાત થઈ હતી હીરાભાઈ સાથે
કે ભાઈ હીરાભાઈએ કીધું હોય કે ભાઈ આ પ્રકારનું ચાલી રહ્યું છે, દબાવવા માટે મને પ્રયત્ન કરે છે? ભૂતકાળમાં કોઈ એવી વાત થઈ હોય આપની અને એમની? નહીં, મારે વિસાવદરની ચૂંટણી સમયે હીરાભાઈ સાથે એક વખત વાત થઈ હતી. ત્યારે ચૈતર વસાવાએ એમના નામ જે ઉછાળ્યું હતું, બરાબર છે, એ સમયે હું ત્યાં વિસાવદર જ હતો અને મારે એમની સાથે વાત થઈ હતી. એટલે ત્યારે એણે મને એવું કહ્યું હતું, અને મેં તો ત્યારે જ એવું કહ્યું હતું કે ભાઈ, જો એવું લાગતું હોય અને ક્યાંય આપણે ખોટી રીતે સંડોવણી થતી હોય, બરાબર છે, અને દબાવવાના પ્રયત્નો કરતા હોય, તો સમાજ તમારી સાથે છે, તેમ ચિંતા ન કરતા. એટલે એણે એવું કહ્યું, પાલભાઈ, આ પ્રશ્ન મારો છે, હું સંપૂર્ણ નિર્દોષ છું, બરાબર છે. એના શબ્દ હું કહું છું, બરાબર છે. સાચને ક્યારેય આંચ ન આવે, સત્ય પરેશાન ભલે થાય, પરાજિત ક્યારેય ન થઈ શકે, બરાબર છે. આ હીરાભાઈના શબ્દો હતા. જો એને આવું કંઈ કરવું હોય તો ત્યારે ના કહે કે તમે બધા નીકળી જાઓ મારું નામ લઈને, બરાબર છે. એટલે આજે હીરાભાઈ નથી કહેતા કે તમે મારી પાછળ આંદોલન કરો, કારણ કે એ તો જેલમાં છે. આજે હીરાભાઈની ખાલીપો જે સમાજમાં દેખાય છે, સમાજના મોભી ઉપર સમાજની પાઘડી કોકે ઉતારવાનો જે પ્રયત્ન કર્યો છે, ત્યારે સમાજ ખાલી આહિર સમાજ જ નહીં, 18 વરણ, તમે સોશિયલ મીડિયામાં જોવો, 18 વરણ હીરાભાઈની પડખે ઉભો છે. અને અમે આવનારા દિવસોમાં જ્યારે પણ સંમેલન થશે કે જ્યાં જ્યાં આવેદન આપવાના થાય, આજે માલદેવભાઈ જ્યાં આવેદન આપવા ગયા હતા માળિયામાં, ત્યારે લગભગ 8 થી 10 છોકરાઓને હું એવા ઓળખતો હતો કે જે અન્ય સમાજના હતા. હું તો દ્વારકા રહું છું, તેમ છતાંય માળિયામાં મારા જાણીતા હતા એવા 8-10 છોકરાઓ હતા જે અન્ય સમાજના હતા. તો તમે વિચારો કે ત્યાં અન્ય સમાજના લોકો પણ હતા. અને જ્યાં જ્યાં અગાઉ, કારણ કે હીરાભાઈ એ આહિર સમાજનું ઘરેણું તો છે જ, પણ હારે હારે અન્ય સમાજના ભામાશા છે. અન્ય સમાજમાં એટલું એને દાન કર્યું છે. ત્યારે અન્ય સમાજ પણ માત્ર હીરાભાઈ આહિર સમાજ નહીં, દરેક સમાજ માટે, અમારા માટે તો કહી હગાય કે આ હીર, જે હીર પોતે છે, એના હીરાને જ્યારે તકલીફ પડે તો એ હીર છે ને, એ બહાર આવ્યા વગર રીએ નહીં, એ બહાર જ આવે, પોતાના હીરાને બચાવવા માટે બહાર નીકળે જ, બરાબર છે. જેને જે હીરા વિશે લખવું હોય લખે, પણ એ ખરેખર અમારો તો હીરો છે, અમારું રતન છે, અમારું ઘરેણું છે. અને એ ઘરેણું એને હાચવવા માટે, એનું જતન કરવા માટે આખો સમાજ નીકળશે, અન્ય સમાજો પણ સાથે જોડાશે, એમાં કોઈ શંકા નથી. ત્યારે આજે ગુજરાત તકના માધ્યમથી હું તમામ યુવાનોને વિનંતી કરું છું, ગુજરાતના તમામ 18 આલમને વિનંતી કરું છું કે આજે અમારા સમાજના ઘરેણા ઉપર ઘા થયો છે, કાલે તમારા સમાજના ઘરેણા ઉપર ઘા થતા વાર નહીં લાગે. આજે આવો આપણે બધાય સાથે મળીને લડાઈ કરીએ, કાલે જરૂર પડશે ત્યારે અમે પણ તમારી હારે ખંભે ખંભો મિલાવીને રહેશું. જી મહેશભાઈ, એ વાત કહો કે જે રીતે પાલભાઈએ કહ્યું, એમની સાથે વાત થઈ હતી છેલ્લે હીરાભાઈની, કે ચૈત્ર વસાવાએ જે નિવેદન આપ્યું હતું, તમારા સુધી પણ આ વાત પહોંચી હશે. મારે તમારી પાસે એ જાણવું છે કે સમાજ આ સમયે શું વિચારે. તમે જુઓ, એક તરફ ચૈત્ર વસાવા આરોપ લગાડે છે કે ભાઈ એ જ માસ્ટર માઇન્ડ છે, એની છેલ્લા ઘણા સમયથી કહેતા. બીજી તરફ કરશન બાપુ ભાદરકા કહે ના ના, એ તો સમાજનો વ્યક્તિ છે, સમાજ માટે રસ્તા પર ઉતરો. બંને એક જ પાર્ટીના વ્યક્તિ છે. તો આ પ્રકારની સ્થિતિમાં લોકો શું જોતા હોય છે? જે પાલભાઈ વાત કરી એમ વિસાવદરની ચૂંટણી ટાઈમમાં જયારે મુદ્દો ઉઠો ત્યારે મેં વાત કરેલી હતી, અમારા કોર કમિટીના બીજા મેમ્બરોએ પણ વાત કરેલી હતી. ત્યારે પણ હીરા બાપાએ અમને ચોખ્ખી ના પાડી હતી, બેટા અત્યારે કોઈને કાંઈ આગળ વધવાની જરૂર છે નહીં, હું નિર્દોષ અને હું મારી રીતે લડવામાં સક્ષમ. જો એ વ્યક્તિ કોઈને ઇન્વોલ્વ થવા ન દેતા હોય, પણ આ તો પાછળથી ઘા જે કરીને પાછલા બારણેથી આ વસ્તુ જે કરી છે, આ ખરેખર સહન કરવાને લાયક નથી. કોણે પાછળથી ઘા કર્યો મહેશભાઈ? જે અત્યારે એને લઈ જવા ખાલી ડાયરીમાં નોંધ કરીને પૂછપરછના બહાને એફઆઈઆર ફાડી અને સીધા ભરૂચ ઉઠાવી ગયા. અને આવા કૌભાંડો તો ઘણા છે, કાં બીજે ક્યાંય આ વસ્તુ ન થઈ. આ કરવાનું કારણ શું? તો ક્યાંક ને ક્યાંક આમાં પ્રશાસનની પણ પાછલા દરવાજેથી મિલીભગત હોય શકે, આવું સ્પષ્ટ દેખાય. અને એના માટે કદાચ સમાજને કે અન્ય સમાજ પણ સાથે રાખી અને જે કરવાનું થશે એ બધું કરવા માટે ફૂલ તૈયારી.
મેં તમને જે મૂળ સવાલ પૂછ્યો તો એનો જવાબ પણ લઈ લઉં, ત્યારબાદ આપણે ચર્ચા પૂરી કરીએ. મારી વાત એ જ હતી, એક તરફ કોઈ પાર્ટીના નેતા આરોપ લગાડે છે, બીજી તરફ એ જ પાર્ટીના એક તમારા સમાજના વ્યક્તિ ડિફેન્ડ કરે છે, તો આ પ્રકારની સ્થિતિમાં સમાજે પાર્ટી વિશે શું વિચારે? જો મેં પહેલા જ કીધું ધાર્મિકભાઈ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય, નેતા હોય કે કોઈ પણ હોય, એ મોટો થાય છે એ સમાજ થકી થાય છે. જી પાલભાઈ આવી રહ્યો છે. હા બોલો બોલો ભાઈ. જી પાલભાઈ બોલો. તમારો જે સવાલ છે કે પાર્ટીનો એક નેતા આરોપ લગાવે છે, બીજો નેતા બચાવ કરે છે. જી જો આરોપ લાગ્યો, જો એ ખરેખર ગુનેગાર હોત, ખરેખર એની સંડોવણી હોત, તો હજારો લોકો એની ધરપકડ કરવાની માંગમાં નીકળવા જોઈતા હતા ને, કે ભાઈ ગુનેગાર છે ધરપકડ કરો, ગુનેગાર છે ધરપકડ કરો. ચલો બીજું કોઈ ના નીકળે તો કઈ નહીં. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આ વાત મૂકી, એને એવું કહ્યું કે આ માસ્ટર માઇન્ડ છે. 200 કરોડનું કૌભાંડમાં, જ્યારે કથિત કૌભાંડમાં જ્યારે ધારાસભ્યના 2 દીકરા, મંત્રીના 2 દીકરા પકડાયા હોય અને એનો માસ્ટર માઇન્ડ હોય તો 1000 કરોડનું કૌભાંડ હોય ને. ઓલા તો નાના હતા, આ બહુ મોટું કૌભાંડ છે, એવું એનું કેવું હતું. તો આમ આદમી પાર્ટીએ પોતે હું કામ મેદાનમાં ના ઉતરી, એને હું કામ રસ્તા રોકો આંદોલન ના કર્યું, આની ધરપકડની માંગ કરતા? એટલે ચૈતરભાઈ વસાવાનો આરોપ વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ માટે હતો, હીરાભાઈને વિસાવદરની ચૂંટણીમાં ઇન્વોલ્વ થતા રોકવાનો હતો. અને કરશનભાઈ ભાદરકાની એકદમ આંખો અત્યારે ખુલી ગઈ છે, એને વાસ્તવિક ચિત્ર સમજાઈ ગયું છે, અને એટલા માટે એને બહુ સ્પષ્ટ કહ્યું છે કે ગુનેગાર નથી, આરોપી છે. જ્યારે કોર્ટ સાબિત કરે, કોર્ટ ગુનેગાર કહે, ત્યાર પછી એ ગુનેગાર થાય છે. એટલે આમાં બહુ સ્પષ્ટ છે. ભાઈ મારે એ જાણવું છે, તમે જે વાત કરી તમારા મત મુજબ કે ચૈતર વસાવા હીરાભાઈને રોકવા માંગતા હતા વિસાવદરની ચૂંટણીમાં ઇન્વોલ્વ ના થાય, એટલે કે એ કોંગ્રેસ તરફી કામ ન કરે એ રોકવા માંગતા હતા. હું સ્પષ્ટીકરણ માંગુ છું કે પછી ગોપાલ ઇટાલિયા તરફ મદદ ના કરે એ રોકવા માંગતા હતા? હીરાભાઈ જોટવા એના નખશીખ વાળથી લઈ બરાબર છે ને નખ સુધી કોંગ્રેસી છે. કોંગ્રેસનું કામ ન કરે, કોંગ્રેસના અહીંયા મત વધારે ન આવે, એ કેવી રીતે રોકવા, એના માટેના જે કંઈ ષડયંત્રો, પ્રયત્નો, પ્રપંચો એ ભાજપ સાથે મળીને કરતા હતા. બરાબર છે. આજે હું કહું છું, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને છે. જવાહર ચાવડા કયા પક્ષમાં છે? ભાજપમાં. હર્ષદ રીબડિયા કયા પક્ષમાં છે? ભાજપમાં. એને મદદ કોણે કરી? જવાહરભાઈએ મદદ કરી, હર્ષદ રીબડિયાએ મદદ કરી, અને એટલે જ ગોપાલભાઈ જીતા છે ને જીતા પછી ગોપાલભાઈ પોતે જવાહર ચાવડાનો જયકાર કરે છે. આ ષડયંત્ર ભાજપ અને આપ બંને એકબીજા સાથે મળીને એમ કહે છે કે કોંગ્રેસ બી ટીમ છે, પણ બી ટીમ ભાજપ છે. અને આ વાત ચૂંટણી પહેલાય મેં લેખ લખીને મોકલી છે આખા ગુજરાતમાં, પરિણામ પહેલા બીજો લેખ લખીને મોકલી છે. એમાં 5 કારણો આપ્યા છે. એના માટે ફરીથી ડિબેટ કરશું, કારણ કે અત્યારે આપ અને કોંગ્રેસ કે ભાજપની ડિબેટ નથી, પણ સમાજની ડિબેટ છે. બરાબર છે. ત્યારે બહુ સ્પષ્ટ છે હીરાભાઈ નું ઇન્વોલ્વમેન્ટ, કારણ કે હીરાભાઈને લોકસભાની અંદર લગભગ હું ભૂલતો ના હોઉં તો 40 થી 45 હજાર મત મળ્યા છે વિસાવદરમાંથી. હીરાભાઈને 45,000 કેટલા મળ્યા છે ભાઈ? 50,000 ઉપર. 50,000 મત, 50,000 મત મળ્યા છે. આ 50,000 મત જો હીરાભાઈ વિસાવદરમાં તાકાતથી કામ કરે તો આમ આદમી પાર્ટી અને ભાજપનું બેયનું ષડયંત્ર હતું ગોપાલને જીતાડવાનું, 2027 સુધીમાં આમ આદમી પાર્ટીને મોટિવ કરવાનું, અને 2027માં આમ આદમી તાકાતથી લડે એટલે કોંગ્રેસ હારી જાય અને ફરીથી આમ આદમી પાર્ટી અને ભાજપ સાથે મળી અને ભાજપને 150+ સીટો અપાવવાનું જે સપનું હતું, આ સપનું સાકાર કરવા માટે પહેલા આરોપ લગાવવામાં આવ્યો. આરોપ લગાવ્યા પછી સુરસુર્યું થયું, એક પણ આંદોલન ન થયું, એક પણ આવેદન પત્ર આપવામાં ન આવ્યું. માત્ર અને માત્ર વિસાવદરની ચૂંટણીમાં હીરાભાઈને કામ કરતા રોકવા માટે, અટકાવવા માટે આ એક ષડયંત્ર હતું. અને એમાં ક્યાંક ને ક્યાંક એ સફળ થયા પછી
ભાજપમાં હીરાભાઈને લઈ આવવામાં જે કઈ એને શું કઈ સંદેશાઓ મોકલા હોય, હીરાભાઈ ટસના મસ ન થયા એટલે હીરાભાઈને પાછળથી ઘા જે ભાઈ મહેશભાઈ કહે છે એવી રીતે એમને પૂછપરછના બહાને લઈ જઈ અને એમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જી મહેશભાઈ, આપ તમે કઈ વાત કરી રહ્યા હતા, એ વાત તમે પૂરી કરી દો, પછી આપણે ચર્ચા પૂરી કરીએ. બોલો. હા મહેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હા, હાજી આવી. હા, આપ કઈ વાત કરી રહ્યા હતા, વચ્ચે આપણે પાલભાઈ પાસે ગયા એટલે વાત મને લાગે અધૂરી રહી ગઈ. તમે કઈ કહેવા માંગો છો તો બોલી લો, પછી આપણે આ ચર્ચા પૂરી કરીએ. એટલે એ મારે જે કહેવાનું હતું એ અત્યારે પાલભાઈએ કહી દીધું. તેમાં ટોટલ રીતે આ જે પાછળથી ઘા કરી અને જે કરવામાં આવ્યું છે એ આહિર સમાજ માટે તો છે જ, પણ આ દરેક સમાજ માટે અહીંયા આ પાછળથી ઘા કરી સ્પષ્ટપણે દેખાય. કેમ કે તમે સોશિયલ મીડિયામાં જોવો એટલે એમાં ખાલી આહિર સમાજ કે આહિર સેના જ આમાં પોસ્ટ કરતી એવું નથી. આમાં દરેક સમાજે પોસ્ટ કરેલી અને દરેક સમાજ આજ હીરા બાપાની બાજુમાં ખભે ખભો મિલાવીને ઉભો. તો આજ પહેલા પણ કીધું એમ કે પ્રેમ અને માણસાઈનું વાવેતર છે ને એ અત્યારે ઉગીને નીકળે છે. કોઈ વ્યક્તિ હાજર હોય અને તમે એને સમર્થન કરો સારું લગાડવા માટે, એ વસ્તુ તો એક ચાપલુસી જેવી વસ્તુ છે. પણ હાજર વ્યક્તિ નથી, એ વ્યક્તિ ના પાડતો હોય અને છતાંય જો આટલો જુવાળ ઉભો થયો હોય તો એનું મતલબ શું છે કે એ વ્યક્તિએ કાંઈ સમાજ માટે અને પ્રદેશ માટે કાંઈક કરેલું છે, ત્યાં એ બોલે છે. ટૂંકમાં કેવું હોય ને તો કામ બોલે. અત્યારે જે જુવાળ ઉભો થયો છે ને એ હીરાનું કામ બોલે. જી જી એટલે મહેશભાઈ, આગળ પણ જે કાંઈ કરવાનું થતું હશે, અત્યારે આવેદન પૂરતી વાત છે અને ટૂંક સમયમાં જો મહાસંમેલન કદાચ બોલાવવાનું થાય તો એ પણ કરવાની તૈયારી ફૂલ છે. અને બધા સાથે અમારે આહિર સેનામાં પણ આજે બપોરે જે કોન્ફરન્સ કોલથી બધાએ ચર્ચા કરી અને પછી જે ચર્ચા થઈ છે કે પેલા આવેદન પત્ર આપવાના અને આવેદન પત્ર પછી જેમ વેરાવળ આહિર સમાજે નિર્ણય લીધો છે કે મહાસંમેલન બોલાવવું, તો મહાસંમેલન બોલાવવા માટે આહિર સેના પૂરેપૂરો ખભે ખભ મિલાવી અને સપોર્ટમાં રહેશે. જી મહેશભાઈ, તો આપણે અલગ અલગ મુદ્દા પર વાત કરી લીધી છે. જોઈએ, મને એવું લાગે છે કે દિન પ્રતિદિન આ જે છે હીરાભાઈ ના સમર્થનમાં લોકો દિન પ્રતિદિન વધી રહ્યા છે. કારણ કે એક દિવસ પહેલાનો માહોલ કઈ અલગ હતો ને એની એક દિવસ પહેલાનો માહોલ પણ કઈ અલગ હતો. એટલે જોઈએ કે હવે 48 કલાકમાં શું જોવા મળે છે, કેટલા લોકો ખુલીને બહાર આવે છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આ હતા આહિર સમાજના એ આગેવાનો કે જે અલગ અલગ મુદ્દાને લઈને બોલતા રહ્યા છે. આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન એ જ હતો કે ભાઈ અત્યારના શું ચાલી રહ્યું છે. હીરાભાઈ જોટવા જેલમાં છે તો એની પાછળ લોકો શું વિચારી રહ્યા છે, શું કોઈ સંમેલન મળવા જઈ રહ્યું છે, એ વિશે પણ વાત કરી. એટલે એક વાત બહાર આવી છે કે અત્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, ત્યારબાદ એક સંમેલન પણ બોલાવવામાં આવશે. જોઈએ શું થાય છે, ક્યારે સંમેલન મળે છે. ગુજરાત તક જોતા રહો. હીરાભાઈ જોટવા અને તેના કેસને લઈને અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. આપનું શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં લખજો. જો કોઈ આરોપી હોય તો તેને સજા થવી જોઈએ, પરંતુ ખોટી રીતે જો પરેશાન કરવામાં આવતા હોય તો એ પણ ગેરવ્યાજબી બાબત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો, આ ચર્ચા પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.